નમસ્કાર. આજે આપણે કેટલીક એવી વાતો જાણવાના છીએ જે સાંભળીને કદાચ મગજ ચક્રાવે ચડી જાય. આપણી આસપાસની દુનિયા ખરેખર કેટલી અજીબ અને અનોખી છે. ચલો એની સફર કરીએ. ચલો સીધા જ એક સવાલ પર આવીએ. એક એવો સવાલ જે લાગે કે ભૌતિકશાસ્ત્રના નિયમોની વિરુદ્ધ છે. શું એવું બની શકે કે કોઈ ધ્વજ પવન જે દિશામાં હોય એની ઉલટી દિશામાં લહેરાય? અને જવાબ છે હા, આવું બને છે. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરનો ધ્વજ એ હંમેશા પવનની ઉલટી દિશામાં જ લહેરાય છે. અને આ તો સમજો કે શરૂઆત છે. ચાલો આવા જ બીજા કેટલાય અદ્ભુત તથ્યોની સફર શરૂ કરીએ. અને એની શરૂઆત આપણે કરીશું આપણા પોતાના અતુલ્ય ભારતથી. તો આપણો પહેલો વિભાગ છે અતુલ્ય ભારતની ગાથા. એક એવો દેશ જ્યાં પ્રાચીન અને આધુનિક બધું એકસાથે ધબકે છે. આપણે કદાચ એ ભૂલી ગયા હોઈએ, પણ એક સમય હતો જ્યારે ભારત દુનિયાનો સૌથી ધનિક દેશ હતો. હા, 17મી સદી સુધી. ગોલકોંડાની ખાણોમાંથી નીકળેલો કોહિનૂર હીરો એ તો બસ એ ભવ્ય વારસાની એક નાનકડી ઝલક છે. અને એવું નથી કે આ બધું ભૂતકાળની વાત છે. આજે પણ ભારતનો પ્રભાવ આખી દુનિયામાં છે. પછી ભલે એ 90 દેશોમાં વપરાતું સોફ્ટવેર હોય, દુનિયાના 70% મસાલાનો પુરવઠો હોય કે પછી અમેરિકાના લગભગ 38% ડોક્ટરો જે ભારતીય છે. અને હવે આ આંકડો જુઓ, 16 લાખ. આટલા બધા લોકોને તો ભારતીય રેલવે એકલી નોકરી આપે છે. આ આંકડો એને દુનિયાની સૌથી મોટી નોકરી આપતી સંસ્થા બનાવી દે છે. જરા વિચારો તો ખરા. ભારતની શ્રેષ્ઠતાની વાત કરીએ ને તો લિસ્ટ બહુ લાંબુ છે. વિચાર કરો, 5000 વર્ષ પહેલાં દુનિયામાં કેરીની ખેતીની શરૂઆત અહીં થઈ. આજે ગુજરાત દૂધ ઉત્પાદનમાં મોખરે છે. અલંગમાં દુનિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ છે. અને સુરત, અરે દુનિયાના 3જા ભાગના હીરા અહીં જ પોલિશ થાય છે. અને હા, જંગલ યુદ્ધની તાલીમમાં તો આપણી સેના નંબર 1 છે. આ બધી સિદ્ધિઓ પાછળ છે કોણ? માનવ. તો ચાલો હવે આપણા બીજા વિભાગમાં આપણે માનવ શરીર, મન અને આપણી પોતાની બનાવેલી અજાયબીઓ પર એક નજર નાખીએ. આપણે સારા કેમેરાવાળો ફોન શોધીએ છીએ, બરાબર? પણ શું આપણને ખબર છે કે આપણી પાસે કુદરતનો આપેલો એક જબરદસ્ત કેમેરો છે? આપણી આંખ, જેનું રિઝોલ્યુશન છે પૂરા 576 મેગાપિક્સલ. આપણા શરીરમાં જ કેવી અદ્ભુત ટેકનોલોજી છુપાયેલી છે. અને જ્યારે આપણે પૃથ્વીની બહાર નજર કરીએ તો સમયની ગણતરી જ બદલાઈ જાય છે. શુક્ર ગ્રહ પર તો એક દિવસ એના આખા વર્ષ કરતાં પણ લાંબો હોય છે. એની સરખામણીમાં આપણો દિવસ તો જાણે પલકારામાં પૂરો થઈ જાય, નહીં? ઇતિહાસના પાના ફેરવીએ તો એ સમયના યોદ્ધાઓની શક્તિનો કોઈ જવાબ નહોતો. મહારાણા પ્રતાપની જ વાત કરીએ. ખાલી એમના ભાલાનું વજન 81 કિલો હતું, છાતીનું બખ્તર 72 કિલોનું. અને આ બધું મળીને ઢાલ અને 2 તલવારો સાથે કુલ વજન 208 કિલોથી પણ વધારે. આટલું વજન લઈને યુદ્ધના મેદાનમાં ઉતરવું, એની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. પણ ક્યારેક આવી મહાન રચનાઓની પાછળ એક દર્દનાક હકીકત પણ છુપાયેલી હોય છે. ચીનની આ મહાન દિવાલ, જેને દુનિયાની અજાયબી કહેવાય છે, એને બનાવવામાં 10 લાખથી પણ વધારે મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ એક બહુ મોટી કિંમત હતી. આપણી રોજિંદી જિંદગીની કેટલીક સામાન્ય વસ્તુઓ પણ ક્યારેક બહુ નવી હતી. જેમ કે 1843 પહેલાં રવિવારની રજા જ નહોતી. દુનિયાનું પહેલું એટીએમ છેક 1967માં લંડનમાં લાગ્યું. અને આજે તો વોટ્સએપ જેવી એપ્લિકેશન 53 ભાષાઓમાં આપણી સાથે જોડાયેલી છે. દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે. અને હવે આપણા છેલ્લા વિભાગમાં આપણે એવા તથ્યો પર આવીશું જે સાંભળ્યા પછી કદાચ એના પર વિશ્વાસ કરવો પણ અઘરો પડી જાય. તો તૈયાર થઈ જાઓ. દુનિયાની સૌથી ફેમસ બ્રાન્ડ્સમાંથી એક કોકા-કોલા. એનો રંગ તો બધાને ખબર છે. પણ શું કોઈને ખબર છે કે જ્યારે એની શરૂઆત થઈ ત્યારે એનો મૂળ રંગ કયો હતો? લીલો. હા, સાચું સાંભળ્યું. કોકા-કોલાનો મૂળ રંગ લીલો હતો. પ્રકૃતિ પણ ક્યારેક કેટલી અજીબ અને કઠોર હોઈ શકે છે. વીંછીનું જીવનચક્ર જુઓ. એ પોતાના બચ્ચાને જન્મ આપે છે અને બસ એ પછી તરત જ એનું મૃત્યુ થઈ જાય છે. આખી દુનિયા આવી જ વિચિત્રતાઓથી ભરેલી છે. જેમ કે સ્પેનમાં એક છાપું કાપડ પર છપાય છે. સાઉદી અરેબિયા એક એવો દેશ છે જ્યાં એક પણ નદી નથી. અને ચામાચીડિયું એકમાત્ર એવું સસ્તન પ્રાણી છે જે ઉડી શકે છે. અને સિંહની ગર્જના તો 8 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. અને હવે એક વાત જે કદાચ આપણા બધાને લાગુ પડે છે,
એવું કહેવાય છે કે આ દુનિયામાં આપણા જેવા દેખાતા ઓછામાં ઓછા 6 લોકો છે, પણ એમાંથી કોઈ એકને મળવાનો ચાન્સ ફક્ત 9% જ છે. આજે આપણે જે પણ વાતો કરી એ તો બસ એક નાનકડી ઝલક હતી. આપણી આ દુનિયા અસંખ્ય અજાયબીઓ અને રહસ્યોથી ભરેલી છે. બસ આપણે એને શોધવાની જરૂર છે. તો હવે પછી કઈ નવી વસ્તુ હશે જે આપણું ધ્યાન ખેંચશે? આ શોધ અને શીખવાની સફર ક્યારેય અટકવી ન જોઈએ, ચાલતી જ રહેવી જોઈએ.